ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો હું સુસ્મિતા મેડમ આપજે તમે લોકોને જે યુનિટ 7 છે એના રીડ 2 સર્જનર ટ્રુથ એના જે ગ્લોઝરી છે એક્સપ્લેનેશન કરશું. તો ચલો આજે આપણે આ પાર્ટનું ગ્લોઝરી વર્ડ્સ જોઈ લઈએ છીએ. CA એનું મતલબ શું થાય? ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગ થાય એડવેરિએશન્સ ઓફ લેટિન ક્વિકડા વિથ મીન્સ એપ્રોક્સિમેટલી. સીનું મતલબ એ થાય છે કે લેટિન જે ભાષા હોય એમાં CIRCA દેટ મીન્સ અમે લોકો કહીએ છીએ કે એપ્રોક્સિમેટલી મતલબ કોઈ બી વસ્તુ હોય એ એપ્રોક્સલી આપણે જે કહી શકીએ છીએ એની જે કંઈ બી એનું જે રિયલ વેલ્યુ હોય એમાં. હવે જો એનું પછી છે ઓરેટર. ઓરેટર એની સ્પીકર એની જે ઓનર છે, જે બોલે છે, આ જે તમે લોકોને આ જે સ્ટોરી સંભળાવે છે એ એટલે સર્જનર ટ્રુથ જે છે એનું શું નામ હતું? એનું નામ હતું સર્જનર ટૂથ. એનું નામ હતું કુમળી ટૂથ. એટલે એનું નામ હતું જે નીલીને જે આપણે જે આ જે પોતાની વર્ણન પોતે કર્યું છે એક અમેરિકન સ્વતંત્ર સેનાની. હવે એના પછી છે એક્વિટોનેટ એટલે જે છે સોલ્ડ બાય બિડિંગ એટલે આપણે એને કહી શકીએ છીએ કે હરાજી એટલે કોઈ એને ખરીદીને લઈ ગયા એમ. જાર્ગન એટલે એક લેંગ્વેજ છે, સ્પેશિયલાઇઝ્ડ લેંગ્વેજ છે એટલે વિશિષ્ટ શબ્દ પ્રયોગ આપણે કહી શકીએ. બ્રુચલી આ જે છે એડજેક્ટિવ છે. એટલે એને મતલબ એવું થાય છે ક્રુએલી એટલે નિર્દયાથી. હવે છે ઇન લોજ ગેસ્ટ હાઉસ. ઇન એટલે આપણે સમજી શકીએ છીએ કોઈ લોજ હોય કે કોઈ ગેસ્ટ હાઉસ હોય જે આપણે રોકાય એમ. પ્લાન્ટેશન એટલે ફાર્મ એટલે આપણે જે આ ખેતીવાડી કરતા હોય એને. હવે છે ઇમેન્સિપેશન એટલે એનું મતલબ થાય છે ફ્રીડમ એટલે મુક્તિ. તો એના પછી આપણે જોઈ લઈશું શું છે ના મિસેલેનિયસ એટલે મિસેલેનિયસ જોબ એટલે અનસ્કિલ્ડ લો સ્મોલ નાનકડું જે કામ હોય એને કહેવાય. એના પછી છે ફેનેટિક એટલે છે એક્સ્ટ્રીમિસ્ટ એટલે અંતિમવાદી કહેવાય. શું કહેવાય? અંતિમવાદી. હવે છે ફ્યુજિટિવ એટલે આઉટલો એટલે કાયદાથી યા ભગેડું એવું કહેવાય. ક્રિટિસિઝમ એન્ડ એંગ્રી સ્પીચ ઓફ કોન્ડેમેન્ટમ એને કહેવાય ક્રિટિસિઝમ. એવું વર્તન જે તમે ગુસ્સેથી કોઈ હારે કરી શકો. એના પછી છે કોન્ફિડન્સ એટલે રેસ્ટ્રેન એટલે કીપ વિથિન બાઉન્ડ્સ જેને કહેવાય છે, મર્યાદામાં રાખવું. એના પછી છે રેકેટ એટલે ફ્રોડુલન્ટ સ્કીમ એટલે છેતરામણી યોજના. એના પછી છે ટીરેડ એટલે આ લોંગ અંગડી સ્પીચ લાંબુ આક્રોશયુક્ત ભાષણ. એના પછી છે કિલ્ટર
કિલ્ટર એટલે ગુડ વર્કિંગ કન્ડિશન એટલે કામની સારી સ્થિતિ. એના પછી છે ટ્વિક્સ્ડ. ટ્વિક્સ્ડ એટલે બિટવીન એટલે વચ્ચે. ડીચેસ. ડીચેસ એટલે ગટરની ખાડી જે છે એને કહેવાય. બર્ન. બર્ન એટલે શેડ એટલે વાહન બગડવાનું ઢાળિયું યા છાપડું જેને કહેવાય. એના પછી છે હેડ. હેડ એટલે ડાયરેક્ટ એટલે એકદમ પ્રત્યક્ષ. લેસ. લેસ એટલે આ સ્ટ્રોક અ બ્લો વિથ અ whip એટલે કોરડા કે ચાબુકનો ફટકો એને કહેવાય. ઠીક છે. એના પછી છે મીન. મીન એટલે અનકાઇન્ડ એટલે નિર્દય. ટેન્યોર એટલે ટર્મ વર્કિંગ ડ્યુરેશન એના જે સમયનું જે સ્થિતિ છે એને કહેવાય ટેન્યોર. એના પછી છે રિઝ્યુલન્સ એટલે અનવિલિંગ્સ ઓફ ડિસ્પ્લેશન્સ ડુ સમથિંગ એટલે કોઈ બી બે તરફથી કરવાનું જે કામ કહેવાય એને કહેવાય. સિવિલ વોર. સિવિલ વોર એટલે વોર બિટવીન સિટીઝન્સ ઓફ સેમ કન્ટ્રી. સિવિલ વોર એટલે જે નાગરિક એ જ દેશમાં હોય છે ને તે તેના આઝાદી માટે લડે છે. જેમ કે 1861 ટુ 1865 સુધી ત્યાં થયું હતું. એના પછી છે સેનિટોરિયમ. સેનિટોરિયમ એટલે હોસ્પિટલ યા આરોગ્ય ભવન આપણે કહી શકીએ છીએ. એના પછી છે ઇનેફિક્સ. ઇનેફિક્સ ઇન ટ્રબલ ઇન ટફ ટાઈમ્સ એટલે જે સમયે એ બહુ મુશ્કેલીથી એનું સમય ગુજરતું હતું એ. આ પિન્ટ આ યુનિટ ઓફ લિક્વિડ ડ્રાય કેપેસિટી ઇક્વલ. પિન્ટ એટલે પ્રવાહી માપનો એકમ યા ક્વાર્ટરમાં અડધા માપનું પ્રવાહી એને કહેવાય. આક્વર્ટ. આક્વર્ટ એટલે એને કહેવાય જે પ્રવાહી માપનો એકમ એટલે લીટર આપણે જે કહેવાય એને જ કહેવાય. ક્વોટ ને પિન્ટનો એક જ મતલબ થાય. ઠીક છે. હવે દે ઇઝ આસ્કિંગ એટલે એક્ઝામ્પલ કહેવાય. એ પૂછે છે કોઈ વસ્તુને એટલે એને એક્ઝામ્પલ કહેવાય. તો ગ્લોઝરી વર્ડ્સ તમે લોકોને લખવાનું રહેશે. એના પછી આપણે ડાયરેક્ટ જે છે C.2.1 વોટ ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધીસ સ્પીચ. ટિક માર્ક ઇફ યુ એગ્રી. તમે આ સ્પીચથી શું સમજ્યું છે તે તમને સહેમત હોય તો એમાં તમે ટીક કરજો. પહેલાં છે સી ફેવર્સ ફ્રીડમ ફોર વુમેન. રાઇટ. સેકન્ડ, she believes that women have strength to deal with odds any type or problems. એ વિશ્વાસ કરતી હતી કે જે ઓળત હોય છે એને બહુ બધાની મુસીબતના જે છે સામનો કરવો પડશે એટલે ટ્રુ. થર્ડ, ઓલ her children were sold but nobody helped her. બધા જ જે એની છોકરાઓ છે એ બધાને જ એ વેચી દીધું હતું પણ કોઈ એને મદદ નથી કર્યું. ટ્રુ. સી ઇઝ ઇન્સ્ટિટ દેટ મેન શુડ હેલ્પ વુમેન. એ ઇન્સ્ટિટ કરે છે કે તમે જે છે औरतને મદદ કરો. હા, રાઇટ. ઇફ ઓલ વુમેન યુનિટ દે કેન ચેન્જ ધ ક્વોલિટી ઓફ અ લાઈફ ઓફ મોડર્ન વર્લ્ડ. બધા औरत મળી જાય તો આપણે આપણા જે ક્વોલિટી છે એ ચેન્જ કરી શકીએ છીએ આપણી જિંદગીમાં. હવે છેલ્લું, સી એગ્રીઝ દેટ વુમેન વુડ નોટ હેવ ઇક્વલ રાઇટ્સ વિથ મેન બિકોઝ ક્રિસ્ટ વોઝ નોટ અ વુમન. Wrong. She agrees that women should not have equal rights. She agrees that women should have equal rights with men because Christ was a man. એટલે મેન જે વુમેન છે એમાં એ કોઈ તફાવત નથી સમજતા. હવે આપણે જોઈ લઈશું C.2.2 આન્સર ધીસ ક્વેશ્ચન. હુ વોઝ સર્જનર? તો આન્સર આવે છે, હું કહું છું તમે લોકો લખી નાખજો આન્સર. સર્જનર વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. હુ વોઝ સર્જનર એના આન્સર આવે છે, ફરીવાર રિપીટ કરું છું. સર્જનર વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. સેકન્ડ, વેર વોઝ સર્જનર બોર્ન? સર્જનર ક્યાંય જન્મ લીધું હતું?
Now, Sojourner was born in Ulster Country, Newark. Sojourner was born in Ulster Country, Newark. Third, what difficulties did Sojourner face in her childhood? Sojourner એના જે નાનક જ્યારે એ બચપણમાં એ શું ડિફિકલ્ટીસનું એટલે શું પ્રોબ્લેમનું સામના કર્યું હતું? તો એના આન્સર આવે છે Sojourner was a daughter of Dutch parents. Sojourner was the daughter of Dutch parents, full stop. About the age of 19, comma, she was actionated of an Englishman named John Neely, full stop. The Neelys understood very little of a Dutch jargon, comma, so she was brutally punished for no real reason, full stop. Then she was sold to a fisherman. ફરી વારથી આન્સર કહું છું થર્ડનું. Sojourner was a daughter of Dutch parents, full stop. About the age of 19, she was actonite. Neelys understood very little of a Dutch jargon, comma, so she was brutally punished for no real reason, full stop. Then she was sold to a fisherman. એને હવે જો હવે ફોર્થનું, why did Sojourner run away with her youngest child? Sojourner કેમ એના જે નાનકડું છોકરું હતું એની હારે ભાગી ગયા હતા? આન્સર આવે છે in 1827. In 1827, comma, after Neil passed an Emancipation Act freeing itself, comma, Sojourner prepared to take her finally away, but the Mount, comma, her husband, comma, was resilient, comma, so she ran away with her youngest child. Adhar in 1827, after Neil passed an explanations of Act freeing itself, comma, Sojourner prepared to make her family away, but Damanut, comma, her husband, comma, was resilient, comma, so she ran away with her youngest child. હવે ફિફ્થનું, what did the Emancipation Act say? ના આન્સર આવે છે New York passed an Emancipation Act in 1827. New York passed an Emancipation Act in 1827, full stop. It was meant to free slaves in America. It was meant to free slaves in America. એટલે જે સિવિલ વોર હતું એમાં એ પોતાનું જે નાગરિક હતું અમેરિકાના એ પોતાના જે આઝાદી માટે લડાઈ કરતું હતું, એમાં એના જે હસબન્ડ ગુજરી ગયા હતા એટલે એ એને છોકરાને લઈને વયા ગયા હતા. 6. What did Sojourner do after an Emancipation Act? Sojourner શું કર્યું હતું એમાન્સિપેશનના એક્ટના પછી? After the Emancipation Act, comma, Sojourner ran away with only her youngest child in spite of the resistance of her owner. After Emancipation Act, Sojourner ran away with only her youngest child in spite of the resistance of her owner. Damanut, full stop. She got settled in New York City. There she worked at a menial job and through friends came under the sway of Mathis, a religious fanatic. હવે સાતમાનું, what activities did Sojourner carry on during the Civil War? What activities did Sojourner carry on during the Civil War? Answer આવે છે during the Civil War, comma, Sojourner bought gifts for the soldiers with money raised from her lectures and helped fugitive souls to find work and housing. Answer ફરી વારથી કહું છું, during the Civil War, comma, Sojourner brought gifts for soldiers with money raised from her lectures and helped fugitive souls to find work and housing, full stop. 8. Why was it a blessing for Sojourner to live in New York? કેમ Sojourner જે છે
એક બ્લેઝ થઈ ગયું છે ન્યૂયોર્કમાં જીવાનું. એન્સર આવે છે સર્જનર વોઝ ગ્રેટલી ઇન્ફ્લુએન્સ્ડ બાય મેથિસ ઇન ન્યૂયોર્ક. સર્જનર્સ વોઝ ગ્રેટલી ઇન્ફ્લુએન્સ્ડ બાય મેથિસ in New York, full stop. During the war, comma, she brought gifts for the soldiers and helped fugitive cells. She bought gifts for the soldiers and helped fugitive cells to find work and housing. Full stop. Thus she turned to work for a noble cause. Full stop. After the war, comma, with these virtues she continued her tirade for the Lord and against racial injustice. 9th નું રાઇટ અબાઉટ હર વેલફેર એક્ટિવિટી. એના વેલફેર એક્ટિવિટી બારામાં આપણે જે જાણીએ છીએ એ લખો. એન્સર આફ્ટર સેટિંગ ડાઉન ઇન ન્યૂયોર્ક. આફ્ટર સેટિંગ ડાઉન ઇન ન્યૂયોર્ક, comma, she started working for a noble causes. She started work for a noble causes, full stop. She bought gifts for the soldiers. She helped fugitive cells to find work and housing. Ready? હવે 10th નું આપણે જોઈ લઉં. Write in brief about her brief for rights for men and women. In men ને women, એક औरत ને એક જે છે મેન ની વિશે એ શું વિશ્વાસ કરતું હતું એ લખો. એન્સર આવે છે સર્જનર firmly believed that the black people should enjoy all the rights that are being enjoyed by the whites. ફરી વાર કહું છું, સર્જનર firmly believed that the black people should enjoy all the rights that are being enjoyed by the whites. Full stop. Like white woman, comma, the black woman also should be helped to get into carriage and lifted over ditches and to have the best place everywhere. Like white woman, comma, the black woman also should be helped to get into carriages and lifted over ditches and to have the best place everywhere. 11th નું જો. What did Sojourner complain about her right as a woman? એક औरत હોવાથી એ શું કમ્પ્લેન કર્યું છે એ આપણે લખવાનું રહેશે. હવે જો આન્સર discriminations between men and women. Discrimination between men and women should not be shown nor practiced. Should not be shown nor practiced. Full stop. She asked why women can't have as much right as men. She asked why women can't have as much right as men. Full stop. She asked why women can't have as much right as men. She asked why women can't have as much right as men. She raises a poignant question. If it was because Christ was not a woman, Christ had also come from a woman. Christ is not a woman, but Christ come from was a woman. એ એક વુમન નહોતો પણ એ આવ્યા હતા ક્યાંથી? એક વુમનથી જ ના. એટલે એના કહેવાનું એ મતલબ હતું કે તમે જે મેન ને વુમેનને કમ્પેર કરો છો, વુમેનના મેન જે છે એ એક જ ઇક્વલ જ છે ને જે એક ઇન્સાન મેન હોય છે એ વુમેનથી જ આવે છે, ભલે જ ભગવાન કેમ ના હોય. સો વુમેન ટુ શુડ હેવ ઇક્વલ રાઇટ એઝ મેન. એટલે જે વુમેન છે એ મેનને ઇક્વલ થાય છે. સમજી ગયા છોકરાઓ? હવે આપણે C2.3 ફાઇન્ડ ધ ક્લાસિફાઈડ ફ્રેઝીસ ફ્રોમ ધ સ્પીચ. હવે આપણે ફ્રેઝ ક્લાસિફાઈ કરશું. ફર્સ્ટ છે જનરલ બેનિફિટ્સ લાઈફ એક્સપેન્સ ઓફ સોજોર્નર. પહેલાં છે જનરલ બેનિફિટ બિલીફ્સ એન્ડ લાઈફ એક્સપેન્સ ઓફ સોજોર્નર. પહેલાં જો અહીંયા એક્ઝામ્પલ દીધું છે વુમેન નીડ ટુ હેલ્પ ને નોબડી ઇવર હેલ્પ હર. એક ઓરતને મદદની જરૂરત હોય છે પણ કોઈ એને મદદ કરતું નથી. સેકન્ડ, દે શુડ હેવ ધ બેસ્ટ પ્લેસ એવરીવેર. બધી જગ્યાએ એ સારી રીતે રહી શકીએ છે. સી ડીડ નોટ હેવ.
પણ એના પાસે એવું નહોતું. થર્ડનું, દે શુડ એવોઇડ વર્કિંગ ઇન ફાર્મ્સ. શી ડીડ ઓલ ધ વર્ક. એ જે છે એવોઇડ કરે છે ફર્મમાં વર્કિંગ કરવું, પણ એ બધું જ કરતી હતી. ફોર્થમાં, દે શુડ બી ગીવ ફૂડ. શી વોઝ નોટ ગિવન. લોકોને એને જમવાનું આપવાનું જરૂર હતો પણ એને કોઈ નથી આપતા. પાંચમું, દે શુડ નોટ બી લેસ્ટ. પણ એ લેસ્ટ થઈ ગયું છે. હવે જો દે શુડ નોટ બી સોલ્ડ ઓફ એઝ સેલ્વ્સ. કોઈને એને જે છે વેચવું એના અધિકાર માટે એને વેચવાનું જે છે જરૂરત નહોતા પણ એ વેચી દીધું હતું. દે શુડ બી અલાઉડ ટુ એન્જોય વુમેન્સ રાઇટ. એ જે વુમેન્સની જે અધિકાર છે એમાં એ એન્જોય કરતી હતી, બટ સી ડીડ નોટ એન્જોય રાઇટ્સ. બટ એને જે છે એન્જોય કરવું નથી. હવે જે છે C2.4 find out and write the sentence from the read which express the opposite meaning of this sentence. આનો ઓપોઝિટ મિનિંગ આપણે કરવાનું છે. પહેલાં જો એઝ અ ચાઇલ્ડ સર્જનહુડ વોઝ વેલ ટ્રીટેડ બાય હર પેરેન્ટ્સ. આ રોંગ છે, એમાં આપણે જે છે કરેક્ટ કરવાનું છે. એઝ અ ચાઇલ્ડ સર્જનહુડ પેરેન્ટ્સ exonerated her off as an Englishman named John Nelly. તો પહેલાંનું શું આવે છે? એઝ અ ચાઇલ્ડ સર્જનહુડ્સ પેરેન્ટ્સ exonerated her off an Englishman named John Nelly. બીજાનું, સર્જનહુડ વોઝ એન ઇંગ્લિશ સ્પીકર ફ્રોમ હર બર્થ. નો, એમાં આવે છે આપણે કરેક્ટ કરીને લખીએ, નીલે સોલ્ડ હર ટુ અ ફિશરમેન who owned heaven to Kingston, New York. Here she acquired the idiomatic expression which came to mark her speech. Neale sold her to a fisherman who wandered travel in Kingston, New York. Here she acquired the idiomatic expression which came to mark her speech. હવે થર્ડનું, after Ambition's act, her master set her free. એનું આન્સર આવે છે, in 1827 after New York passed an impatience fact freeing itself, she prepared to take her finally away, but demons began to show resilient to his so the ran away. હવે ચોથાનું, she have gave all income to her children which she got from her lecture. She gave all her income to her children which got from her lecture. હવે જો, during the civil war, full stop, truth brought gifts for the soldiers with the money arise from her lectures and help fugitive souls find work and housing. Ready? હવે આપણે જે છે C2.4 જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે બીજા લેક્ચરમાં આપણે V.1 થી વોકેબ્યુલરી જે છે એ વોકેબ્યુલરી આપણે કરશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. આજે તમે લોકોને જે સુધી એક્સપ્લેન કર્યું છે એ તમે લોકોને આજે ગ્લોસરી વર્ડ સાથે હોમવર્કમાં મને બતાવવાનું રહેશે. આજનું લેક્ચર અહીંયા જ ખતમ થાય છે. બીજા લેક્ચરમાં આપણે આનું જે વોકેબ્યુલરી છે એને એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે